ગુજરાતના અમદાવાદમાં એક ઘટનાએ જબરજસ્ત ચકચાર મચાવી દીધી છે, કારણ કે પાટીદાર સમાજના એક અગ્રણી અને બિલ્ડરની એક બોડી મર્સિડીઝ કારની અંદર મળી અને આ ઘટનાને કારણે આખા ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. આ બોડી મળ્યા પછી, એટલે મૃતદેહ મળ્યા પછી પોલીસે શું કહ્યું છે અને શું કામ હત્યા કરવામાં આવી, આ બધા કારણો વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની ગઈકાલે શનિવારે મોડી રાત્રે એમની મર્સિડીઝ કારની ડીકીમાંથી લાશ મળી અને આ ઘટનાના જ્યારે સમાચાર ફેલાયા ત્યારે આખા ગુજરાતમાં ખાસ કરીને પાટીદાર સમાજની અંદર હડકંપ મચી ગયો, કારણ કે આ જે હિંમત રૂડાણી છે એક પાટીદાર સમાજનું એક મોટું માથું હતું. હવે ઓઢવ પોલીસે માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ એવું કીધું કે અમને શનિવારે રાત્રે એક મેસેજ આવ્યો હતો કે વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે એક સફેદ કલરની મર્સિડીઝ કાર પડેલી છે અને એની અંદર ડીકીમાં કોઈ લોહી નીતરતી લાશ છે એવી માહિતી મળી. તો અમે જઈને તપાસ કરી તો એની અંદર હિંમત રૂડાણી નામના વ્યક્તિનું હોવાનું અમને જાણવા મળ્યું છે અને એમના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો થયો હોવાનું અત્યારે જાણવા મળ્યું છે. હવે જે પ્રમાણે માહિતી મળી, એમના પરિવારજનોએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હિંમતભાઈ અમદાવાદથી ગાંધીનગરની અંદર એમનો એક બંગલો બની રહ્યો છે એના માટે ગયા હતા અને એમનો સન પણ સાથે હતો અને આવતી વખતે બંને છૂટા પડી ગયા અને જ્યારે સન ઘરે, એમનો પુત્ર ઘરે આવી ગયો પરંતુ પિતા ઘરે નહીં આવ્યા, એટલે હિંમતભાઈ ઘરે નહીં આવ્યા તો પરિવારના લોકોએ એમને ફોન કરવાનું શરૂ કર્યું અને એમનો ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો. પરિવારના બધા લોકોએ વારંવાર હિંમતભાઈને ફોન કર્યો પરંતુ ફોનનો કોઈ રિપ્લાય નહીં, કારણ કે ફોન સ્વિચ ઓફ હતો. હવે પરિવારના લોકો ચિંતામાં મુકાયા, કારણ કે આજ સુધી આવું કોઈ દિવસ નહોતું બન્યું કે એમનો ફોન સ્વિચ ઓફ થઈ જાય અને 5 વાગ્યા સુધી એમની કોઈ ભાળ નહોતી મળી. એ પછી એમના પરિવારોએ જ્યારે તપાસ કરી જે તે એરિયામાં ગાંધીનગરથી ઘર સુધીમાં, તો આ વિરાટનગરના 4 રસ્તાના બ્રિજની નીચેથી કાર મળી અને કારમાં હિંમતભાઈ નહોતા. તો એ પછી ડીકીમાં થોડા લોહીના ડાઘા દેખાયા એટલે તપાસ કરી કે આ ડીકીમાં કંઈક છે. તો ડીકી ખોલીને જોયું તો હિંમતભાઈ રૂડાણીની લાશ હતી. હવે પોલીસે આ જેવી એમના પુત્ર હિંમતભાઈના પુત્ર ધવલે પોલીસમાં ફરિયાદ નોંધાવી એના ગણતરીના કલાકોની અંદર પોલીસે રાજસ્થાનના સિહોરથી 3 લોકોને પકડી લીધા છે. એમાં એક છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, જે અમદાવાદનો છે, અને પપ્પુ હીરાજી મેઘવાલ, એ રાજસ્થાનના સિરોહીનો છે, અને એક સગીર છે. આ ત્રણેયને પોલીસે સિહોરથી પકડી લીધા છે. હવે હિમાંશુની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી છે કે બિલ્ડર મનસુખ લાખાણી કે એ એક વખતે આ હિંમતભાઈના પુત્ર ધવલના સાથે ભાગીદારીમાં કામ કરતો હતો અને એની સંડોવણી હોવાનું અત્યારના સામે આવી રહ્યું છે, કારણ કે આ હિમાંશુએ પોલીસને એવી માહિતી આપી કે 1 વર્ષ પહેલાં આ હિંમતભાઈ માટે મનસુખ લાખાણીએ 50,000 રૂપિયાની સોપારી આપી હતી. એક વાત એ પણ સામે આવી કે 2024ની અંદર આ હિંમતભાઈના પુત્ર ધવલે આ મનસુખ લાખાણીના પુત્રની સામે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી માટે FIR પણ નોંધાવેલી છે. મતલબમાં આ એમના પૂર્વ ભાગીદારની સાથે ઘણા વખતથી ડખો હતો એ વાત સામે આવી રહી છે. હજુ પોલીસ તપાસ કરી રહી છે અને વધારે વિગત સામે આવશે. પરંતુ આ હિંમતભાઈ માટે એવું કહેવાય છે કે એમણે અમદાવાદના ઠક્કર બાપા બ્રિજની પાસે એક પાટીદાર સમાજના બાળકો માટે હોસ્ટેલ પણ બનાવી છે. મતલબમાં એક મોટા બિલ્ડર અને દાનવી તરીકેનું પણ એમનું નામ હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.